જય માતાજી મિત્રો, જય માં સોનલ। આજ આપણે જઈએ છીએ અમરવેલ આવીશે ખોડિયારમાંના મંદિરે। તો હું તમને આખો વિડીયો જોજો તો હું તમને આ બતાવીશ કે અમરવેલ છે કેવું। હાલો આપણે જઈએ આજે। આ ભાઈ અમારી હેરે આવવાનો છે। આપણે જો આ ગાડી લઈને જવાનું છે। આપણે સાવી ચાલુ કરી ને સ્લેપ લઈ હાલો અમરવેલ। તો મિત્રો આપણે નીકળી ગયા છે અમરવેલ અને આ અમારો ભાઈ વિડીયો ઉતારે છે રઘુભાઈ। જો એ પાછળ બેઠા છે ને આ ગાડી જાય છે મારા કાકા। આગળ આગળ ગાડી જાય છે, મારો ભાઈ હાકે છે ગાડી ઘનાભાઈ। તો આજે આપણે ખોડિયારમાંના આંગણે પૂગી ગયા છીએ। તો હું તમને બતાવીશ આ મંદિર જુઓ કેવું છે મંદિર। હજી હું અંદર તમને બતાવીશ। જુઓ આ બધા શનિ ગ્રહ ને બધા ગ્રહ છે બધા એનો હું વિડીયો ઉતાર્યો। ગુરુ ગ્રહ ને બુધ ગ્રહ ને મંગળ ગ્રહ ને અહીંયા કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો તો એનું સ્ટેચ્યુ છે। અહીંયા સેન્સર છે, સિક્કો નાખો અને વોટરપ્રૂફ છે। અહીંયા માથેથી પાણી આવે છે, જુઓ મિત્રો, જુઓ માથેથી આવે પાણી। બહુ અદ્ભુત છે અહીંનું જે લોકેશન, અદ્ભુત છે। બધા જોતા હતા ને વિડીયો ઉતાર્યો। પછી અમરવેલ આવો તો ચોક્કસ નોંધ લેજો। અહીંયા જો મિત્રો કેવો નજારો છે, ઉપરથી પાણી પડે છે જાણે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે। અને ગોવાળિયા બધા ગાવું બધે જો ને। તો મિત્રો આપણે આવી ગયા છે હવે ગૌશાળામાં। આ ગૌશાળાનો બહારનો નજારો છે। તો આ જો મિત્રો હવે અંદર બધી ગાવું છે। મિત્રો આખો વિડીયો જોજો, હું તમને ગાવું બતાવીશ, ગીર ગાવું। જો મિત્રો આ છે ગીર ગાવું। એક જો ને બીજું ભૂલો એવી છે ને। જો મિત્રો આ કેવી વાઇટ કા છે હાવ। જો મિત્રો આ વાસળી છે। જો ગાય ગીર ગાવું બધી છે, એક પછી એક જો ને એક ભૂલો એવી ગાવું છે। જો મિત્રો આ ગા કેવી છે, કાન જોવો તો મિત્રો ખાલી, ગીર ગા આને કહેવાય। આ નામ ગા જો મિત્રો આવ્યું ગાવું છે। અમરવેલ આવો તો ચોક્કસ નોંધ લેજો। આ ગૌશાળા છે અને આ ગાવું એટલી બધી છે। આ ગાનું જો ઊંચાઈ કેટલી છે, આ ગાઉની મેન ખાસિયત એ જ છે કે અહીંની ગાઉની ઊંચાઈ બહુ, મતલબમાં લંબાઈ વાળી ગાવું મતલબમાં। જો મિત્ર ઘોડી કેમ છે, બાકી આખી વ્હાઈટ ઘોડી છે। જો મિત્ર મસ્ત ઘોડી છે બાકી। જો મિત્રો અંદર એને પાણી પીવાનું છે અને હરીફરી હકે બધું એવું છે। જો મિત્રો હવે આપણે આવી ગયા છે મંદિરમાં। ભોજલરામ બાપુ છે, મૂર્તિ છે ભોજલરામ બાપુની। અને અહીંયા બધા સંતના ફોટા છે। જો મિત્રો જે જૂના બધા સંત થઈ ગયા છે, બધા સંતના ફોટા છે। જો મિત્રો ખોડિયારમાં છે આ પહુડિયા બાપુ છે। જો મિત્રો બધા સંતના ફોટા છે। ઘણાના નામે આપણને ન આવડે એવા સંત છે બધા।
એના ફોટા પડ્યા છે. અમરવેલ આવો તો ચોક્કસ નોંધ લેજો. જાઓ મિત્ર, આખી દિવાલમાં બધી ફોટા જ છે, બધા સંતના જ ફોટા છે. શ્યામજી બાપુ બધાના ફોટા છે. જો મિત્ર, આખું મંદિર અને બાપુની મૂર્તિ છે અહીંયા, ભોદલરામ બાપુ. જો મિત્ર, આખું મંદિર છે અંદરની સાઈડમાં. પછી મિત્રો હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. જો આ છે 12 જ્યોતિર્લિંગ, અહીંથી અંદર જવાનું. જો મિત્ર, જો અહીંયા લખેલ છે 12 જ્યોતિર્લિંગના દર્શન. તો બધા કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જો મિત્રો, આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરો. કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો મિત્રો, તો આ છે 12 જ્યોતિર્લિંગ. તો મળીએ ફરી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માં સોનલ બધા મિત્રોને.